પાઠ 6 તું મારો ગુણક હું તારો અવયવ સૂચના મુજબ કરો। ચાલો અહીં તમને પ્રશ્નો આપેલા છે। 2 કરતાં મોટી બધી બેકી સંખ્યાઓમાં રંગ પૂરો। પછી 5ના ગુણકમાં લાલ રંગ પૂરો, 7ના ગુણકમાં લીલો રંગ પૂરો, 5 અને 7ના સામાન્ય ગુણકમાં પીળો રંગ પૂરો અને બાકી રહેતી સંખ્યા છે એમાં તમારે અહીંયા લખવાની છે। તો સૌથી પહેલાં આપણે ચોથાથી શરૂ કરીશું। 5 અને 7ના જે ગુણક સામાન્ય ગુણકો છે એ કયા કયા છે? 35 અને 70। 35 અને 70માં પહેલાં આપણે પીળો રંગ છે એ પૂરી કરી દઈશું, જેથી આપણે લાલ કલર અને લીલો કલર છે એ રિપીટ ન થઈ જાય તેમાં। ચાલો એના પછી 7ના ગુણકોમાં તમારે લીલો રંગ પૂરવાનો છે। 7ના ગુણકો એટલે કે 7ના ઘડિયામાં જે પણ સંખ્યા આવતી હોય અથવા 7 ત્યારબાદ ઉમેરતી જવાની। 7 છે, 14 છે, 21 છે, 28 છે, એવી રીતના તમે ક્રમશઃ છે એ આગળ વધતું જવાનું। પછી 2 કરતાં મોટી બધી બેકી સંખ્યા એટલે કે 2, 4, 6, 8, 10, 12 એમાં તમારે કેવો રંગ પૂરવાનો છે? જે રંગ સંખ્યાઓમાં રંગ પૂરો। કયો રંગ પૂરવાનો તમને એ નોટિફાઈ કર્યું નથી, માટે તમને જે મનપસંદ રંગ હોય એ તમારે પૂરવાનો। બાકી લાલ, લીલો અને પીળો જે આપેલી છે એ સૂચના મુજબ તમારે કરવાનું। બાકી કઈ રહી સંખ્યા રે? 1 બાકી રહેતી સંખ્યામાં કઈ કઈ આવશે? તો કે 1, 2, 3, 9, 11, 13, 17। હવે તમને એવું થશે કે 2 શું કામ? 2 તો બેકી સંખ્યા છે, પણ આપણને કીધું છે કે 2 કરતાં મોટી બધી બેકી સંખ્યા, એટલે 2 તમારે ગણવાની નથી। 2 કરતાં બધી મોટી સંખ્યા, આ બધી સંખ્યા છે એ અહીંયા મેં લખેલી છે। ચાલો ત્યારબાદ 1 થી 20 સુધીના સંખ્યાના અવયવો લખો અને પ્રશ્નોના જવાબો લખો। એટલે કે 1નો 1, 2ના 1 અને 2, 3ના 1 અને 3, 4ના 1, 2, 4, 5ના 1, 5, 6ના 1, 2, 3 અને 6, પછી 7ના 1, 7, 8ના 1, 2, 4, 8, પછી 9ના 1, 3, 9, 10ના 1, 2, 5, 10, 11ના 1 અને 11, 12ના 1, 2, 3, 4, 6, 12, 13ના 1 અને 13, 14ના 1, 2, 7, 14, 15ના 1, 3, 5, 15, 16ના 1, 2, 4, 6, 16, 17ના 1, 17, 18ના 1, 2, 3, 6, 9 અને 18, 19ના 1 અને 19 અને 20ના 1, 2, 4, 5, 10 અને 20। ચાલો એના ઉપરથી પ્રશ્નના જવાબ આપણે લખીએ। 4ના અવયવો કેટલા મળ્યા? તો કે 4ના 3 અવયવો મળ્યા। ક્યાં ક્યાં? તો કે 1, 2 અને 4। ચાલો 7ના અવયવો કેટલા મળ્યા? તો કે 2। ક્યાં ક્યાં? 1 અને 7। 12ના અવયવો કેટલા મળ્યા? તો કે 6। 1, 2, 3, 4, 6 અને 12। 6 અને 12ના સામાન્ય અવયવ કેટલા છે? 6 અને 12ના સામાન્ય 4 છે। 1, 2, 3 અને 6। 16 અને 18ના સામાન્ય અવયવો 2 છે। 1 અને 2। 9 અને 19ના સામાન્ય અવયવો 1 છે। 1। સૌથી ઓછા અવયવ કોને મળ્યા? તો કે 1 ને મળ્યા। દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ કયો છે? તો કે 1। દરેક સંખ્યા સૌથી મોટો અવયવ કયો છે? તો તે સંખ્યા પોતે જ છે। ચલો નીચે આપેલા સંખ્યાના અવયવો લખો। પહેલું ઉદાહરણ આપેલું છે 25, તો કે 1 અને 25 અને 5 5 25, એટલે કે ટોટલ 25ના અવયવો 1, 5 અને 25। 29ના 1 અને 29, 30ના 1, 2, 3, 5, 6, 10, 15 અને 30। ચાલો પછી 35ના તો 1, 5, 7 અને 35। 36ના 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36। 48ના 1, 2, 3, 4, 6, 8, 12, 16, 24 અને 48। તમારે જે ઘડિયામાં આવતા એ ઘડિયામાં લખીને પછી એમાં સૌથી નાની સંખ્યાથી શરૂઆત કરીને ક્રમશઃ મોટી સંખ્યા સુધી જવું। ચાલો ત્યારબાદ 57ના 1, 3, 19 અને 57। 60ના 1, 2, 3, 4, 5, 12, 15, 20, 30 અને 60। 85ના 1, 5, 17 અને 85। 100ના 1, 2, 4, 5, 25, 20, 50 અને 100। 80ના 1, 2, 4, 5, 8, 10, 16, 20, 40 અને 80। 90ના 1, 2, 3, 5, 6, 9, 10, 15, 18, 30, 45 અને 90। ચાલો એના પછી ગુણાકારની રીતે તમારે અવયવો પાડવાના છે। કઈ રીતે? તો કે અવિભાજ્ય અવયવ, જ્યાં સુધી જેને ભાગી ન શકાય ત્યાં સુધી અવયવો પાડવાના। એક ઉદાહરણ આપેલું છે 28ના 2 ગુણ્યા 14, એટલે કે 14 દુ 28। 2 ને ભાગી ન શકાય, 14 ને ભાગી શકાય, 2 અને 7। હવે અહીંયા જે સંખ્યા મળેલી છે એને હવે તમે ભાગી ન શકો। જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યા અવયવો ન મળે ત્યાં સુધી તેને ભાગવાના। 24માં તો 6 ચોક 24, 6ના 2 તેરી 6 અને 4ના 2 દુ 4। 32માં તો કે 8 ચોક 32, 4 દુ 8 અને 2 દુ 4। પછી 4ના ફરીવાર પડશે તો કે 2 દુ 4, એવી રીતના। 36ના 6 36, 6 ના પડે તો કે હા 2 તેરી 6, 6 ના પડે 2 તેરી 6, આ જવાબ। 40ના 10 ચોક 40, 10ના 2 પંચા 10 અને 4ના 2 દુ 4। પછી 52ના છે 13 ચોક 52, 13ના છે 13 અવિભાજ્ય સંખ્યા છે, 4 છે વિભાજ્ય છે, હજી પડશે 2 દુ 4, આ એનો ફાઇનલ જવાબ।
ચલો એના પછી 56 આપેલા છે. 56માં 14 ચોક 56, 2 સત્તા 14, 2 દુ 4. 80માં 10 અઠ્ઠા 80, 2 પંચા 10 અને 2 ચોક 8. 81માં 90 90 81, 9 ના પડે 3 તેરી 9 અને 9 ના ફરી વાર 3 તેરી 9. ચાલો 96 ના પડશે 12 અઠ્ઠા 96, 4 તેરી 12 અને 4 દુ 8. 4 ના ફરી વાર પડશે 2 2 3 2 2 અને 2. 70 અને 10 સત્તા 70, 2 પંચા 10 અને 7 ના 7 એમના 66 ના 11 છક 66, 11 2 અને 3. ચાલો એના પછી નીચે આપેલી સંખ્યામાં ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પડે. ભાગાકારની રીતે એક ઉદાહરણ આપેલું છે કે સૌથી નાની સંખ્યાથી શરૂ કરીને ક્રમશઃ મોટી સંખ્યા સુધી અવિભાજ્ય સંખ્યા સુધી જવું. ચાલો 3 3 9 27, 3 તેરી 9 અને 3 એકા 3. 2 એટલે 20 દુ 40, 10 દુ 20, 5 દુ 10 અને 5 એકા 5 એટલે કે 40 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 4. એવી રીતના જોઈએ આપણે 45, 54 અને 60. જો 45માં તો કે 15 તેરી 45, 5 તેરી 15 અને 5 એકા 5. 27 દુ 54, 9 તેરી 27, 3 તેરી 9. ચાલો અને પછી 30 દુ 60, 15 દુ 30, 5 તેરી 15 અને 1 પંચા 5. 64માં 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4, 2 એકા 2. ચાલો પછી 44 દુ 88, 22 દુ 44, 11 દુ 22 અને 11 એકા 11. 49 દુ 98, 77 49 અને 7 એકા 7. ચલો નીચે આપેલી સંખ્યાના સામાન્ય અવયવ લખો. એટલે કે 8 અને 16. 8ના અવયવો પાડવાના, 16ના અવયવો પાડવાના. આ બંનેમાં કોમન વસ્તુ હોય તે સામાન્ય અવયવ થાય. ધારો કે પહેલું ઉદાહરણ 7 અને 14. 7ના અવયવ 1 અને 7, 14ના 1 2 7 અને 14. આ બંનેમાં કોમન કયા છે તો 1 અને 7, એટલે કે સામાન્ય અવયવ 1 અને 7. આ તમારો આન્સર. ચાલો 16 અને 48માં તો કે 1 16ના 1 2 4 8 અને 16, 48ના 1 2 3 4 6 8 12 16 24 અને 48. સામાન્ય અવયવ 1 2 4 8 અને 16 બંનેમાં કોમન હોય તે સામાન્ય. ચાલો એના પછી 36 અને 45. તો એમાં 36ના 1 2 3 4 9 12 18 36, 45ના 1 3 5 9 15 અને 45. સામાન્ય અવયવ 1 3 અને 9. ચાલો 40 અને 50માં તો 40ના 1 2 4 5 8 10 20 અને 40. 50ના 1 2 5 10 25 અને 30. સામાન્ય અવયવ તો કે 1 2 5 અને 10. ચાલો એના પછી છેલ્લું આપેલું છે 10 15 અને 35. 10ના 1 2 5 10, 15ના 1 2 3 5 અને 15 અને 35ના 1 5 7 અને 35. સામાન્ય અવયવ બધામાં કોમન તો કે 1 અને 5. ચાલો એના પછી તમારે પ્રથમ 5 અવયવી લખવાના છે. એક ઉદાહરણ આપેલું છે 3. 3ના અવયવી તો કે 3 6 9 12 અને 15. 4ના 4 8 12 16 અને 20. પછી 6ના 6 12 18 24 અને 30. 8ના 8 16 24 32 અને 40. ચાલો 9ના 9 18 27 36 અને 45. 11ના 11 22 33 44 55. 15ના 15 30 45 60 અને 75. 20ના 20 40 60 80 અને 100. ચાલો પ્રથમ 3 સામાન્ય અવયવી જણાવો. એટલે કે સંખ્યા આપેલી હશે એના અવયવી તમારે પાડીને એમાંથી કોમન વસ્તુ એ સામાન્ય અવયવી. ધારો કે 3ના અવયવી પાડેલા છે, 4ના અવયવી પાડેલા છે. આ બંનેમાં કોમન કયા તો કે 12 24 અને 36. ચાલો ઉદાહરણ 2 અને 6. 2ના તો કે 2 4 6 8 10 12 14 16 18 અને 20. 6ના 6 12 18 24 30 36 42 48 54 અને 60. સામાન્ય અવયવ આ બે કોમન તો કે 6 12 અને 18. એવી જ રીતના છે એ 4 અને 8ના પહેલાં તમારે સામાન્ય અવયવ બધા લખવાના છે. એમાં સામાન્ય અવયવી લખીને પછી સામાન્ય અવયવ એટલે કે કોમન કયા છે તો કે 8 16 અને 24. ચાલો 4 અને 5ના તમારે અવયવી લખીને સામાન્ય અવયવી 20 40 અને 60. 10 અને 20માં તો કે 20 40 અને 60. પછી 2 3 અને 4માં તો કે 12 24 અને 36 એના સામાન્ય અવયવી થાય. તમારે પહેલાં બધાના અવયવી લખવાના 2 3 4ના, અને જ્યાં સુધી 3 અવયવ ન મળે ત્યાં સુધી ક્રમશઃ એમાં 2 ના હોય તો 2 2 ઉમેરતા, 3 હોય તો 3 3 ઉમેરતા, 4 હોય તો 4 4 ઉમેરીને તમારે લખવાનું રહેશે. નીચે આપેલી સંખ્યાના સામાન્ય અવયવ શોધો. અહીં પહેલું ઉદાહરણ આપેલું છે 8 અને 12. તો 8 અને 12 તો 8ના છે એ સામાન્ય અવયવી છે એ વચ્ચે તમારે લખવાના. પહેલા અવયવ પાડી દેવાના, અવયવ પાડવાના છે, અવયવ પાડી દેવાના અને પછી તમારે વચ્ચે એના સામાન્ય અવયવ લખવાના. 4 અને 18 તો કે 4ના અને 18 આ બંનેમાં સામાન્ય અવયવ તો કે 1 અને 2. ચાલો એના પછી 15 અને 20ના 15 અને 20 પણ પહેલાં લખવાના. પછી 15ના કયા કયા તો કે 1 3
1, 3, 15, 5 અને 15 તો 1 અને 3, 1 અને 5 વચ્ચે આવે. શું કામ કે આ બંનેમાં કોમન છે એટલા માટે. ચાલો પછી 27 અને 36 તો 27ના અહીંયા લખેલા છે, 36ના લખેલા છે. પછી આમાં તમારે લખવાના અને વચ્ચે છે એ સામાન્ય. 60 અને 80 એ લખેલા છે, વચ્ચે સામાન્ય. 6, 10 અને 14 6, 10 અને 14ના સામાન્ય અવયવો કયા થશે? તો કે 1 અને 2 માં સામાન્ય છે 1 અને 2 છે. ચાલો એના પછી તમારે અવયવ વૃક્ષ બનાવવાનું છે. 24નો અવયવ વૃક્ષ, 24ના 2 ભાગ પાડો. 4 અને 6, 4, 6, 24. 4ના પડશે 2 દુ 4 અને 2 તેરી 6. 18માં 9 દુ 18, 9ના 3 તેરી 9. 28માં 4 સત્તા 28, 2 દુ 4. 32માં 8 ચોક 32, 4 દુ 8, 2 દુ 4, 2 દુ 4. 50માં 10 પંચા 50 અને 5 દુ 10. 72માં 8 નવા 72, 4 દુ 8, 3 તેરી 9. 4ના ફરી વાર પડશે 2 દુ 4. ચાલો એના પછી 99માં 11 નવા 99, 9ના 3 તેરી 9. 80માં 10 88, 10ના 2 પંચા 10, 4 દુ 8 અને 2 દુ 4. ચાલો એના પછી દાખલા ગણો. મિનલના ઘરમાં એક બગીચો છે. આ બગીચાની વચ્ચે એક રસ્તો છે. તેણે આ રસ્તા ઉપર 3 ફૂટ, 4 ફૂટ અને 5 ફૂટ લાદી એટલે કે સ્ટાઇલ લગાડવાનું નક્કી કર્યું. કડિયાએ પ્રથમ હારને 3 ફૂટની લાદી, બીજી હારને 4 ફૂટની લાદી અને ત્રીજી હારને 5 ફૂટની લાદી લગાડી. કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી. રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે? ચાલો 3, 4 અને 5ના તમારે ગુણકો લખવાના છે, એટલે કે એના અવયવી લખવાના. અવયવી લખીને એમાં જે સામાન્ય આવતા હોય તમારે લખવાના. જો કે 3, 6, 9, 12, 15, 18, 21 એવી રીતના તમારે કન્ટિન્યુ આગળ જ્યાં સુધી તમે સામાન્ય અવયવ ન મળે ત્યાં સુધી તમારે છે એ લખતા જવાના રહેશે. એટલે કે અક્ષરો થોડાક તમારે નાના કરવાના છે, તે તમારે સમાઈ જાય. ચાલો હવે અહીંયા આ ત્રણેયનો સામાન્ય અવયવી 60 છે. જો સામાન્ય અવયવી 60 છે, એટલે કે રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ 60 ફૂટ હશે. એટલે કે સામાન્ય અવયવી આવે એ જ તમારો જવાબ. બીજો દાખલો. નીરજ તેના ઘરના ઓરડાના ભોંયતળે લાદી લગાડવા માંગે છે. ઓરડાનું માપ 9 ફૂટ × 12 ફૂટ છે, એટલે કે 9 બાય 12નું. બજારમાં 3 પ્રકારની લાદી મળે છે, 2 ફૂટ અને 3 ફૂટની, 4 ફૂટ અને 7 બાય 4ની અને 4 બાય 5ની. કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ? હવે 8 અને 12ના અવયવ એટલે રસોડું છે 8 ફૂટ અને 12 ફૂટ એટલે કે 8 બાય 12નું છે. એના અવયવો તમારે શોધવાના. તો 8ના તો કે 1, 2, 4, 8. 12ના તો કે 1, 2, 3, 4, 6 અને 12. હવે સામાન્ય અવયવો કયા છે? તો કે સામાન્ય અવયવ 1, 2 અને 4. તો કે આમાંથી તમે 2 અને 3 ફૂટની લાદી લગાડી શકો. બાકી 7 બાય 4 અને 7 બાય 5ની લાદી તમારે લગાડવી હોય તો કાપવી પડે. ચાલો એના પછી જગદીશભાઈના રસોડાના ભોંયતળિયાનું માપ 300 બાય 200 સેમી છે. તેણે 20 સેમી લંબાઈની ચોરસ ટાઇલ લગાડવાનું નક્કી કર્યું. તો કેટલી જોઈએ? ચાલો કુલ ટાઇલ્સ બરાબર રસોડાનું ક્ષેત્રફળ છેદમાં લાદીનું ક્ષેત્રફળ. રસોડાનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 300 બાય 200 અને લાદીનું ક્ષેત્રફળ તો કે 20 ચોરસ એટલે કે 20 બાય 20. પછી તમારે છેદ ઉડાડવાના, એટલે કે આ 0, 0 જાય, 2, 2 જાય અને 15 એટલે કે 150 ટાઇલની જરૂર પડે. ચાલો એના પછી 24 લીટર, 36 લીટર અને 48 લીટર ડીઝલ ભરેલા 3 પીપ છે. તો સૌથી મોટા એવા કયા માપનું કેન શોધો જે ત્રણેય પીપના ડીઝલને ભરી શકે? ચાલો 24, 36 અને 48ના તમારે અવયવો પાડવાના. 24, 36 અને 48ના સામાન્ય અવયવ જે આવે એ જ તમારે સૌથી મોટા કેનનું માપ. એટલે સામાન્ય અવયવ 12 આવે છે, એટલે સૌથી મોટા કેનનું માપ 12 લીટર હોય. ચાલો એના પછી બીના, લીના અને સીમા એકબીજાની નજીકમાં રહે છે. તેઓના ઘરેથી 20 ફૂટના અંતરે તેઓએ ઘરની રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કર્યું. તેઓ અલગ અલગ માપની લાદી ખરીદી. જો લાદીઓને કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો આ ત્રણેય કયા માપની હોઈ શકે? તો કે 20ના અવયવો કયા કયા થાય? તો કે 1, 2, 4, 5, 10 અને 20. એટલે કે 20 ફૂટ છે એના અવયવો પહેલાં પાડી દેવાના. હવે આ પ્રકારની લાદી છે એ તમે લગાડો તો તમે કાપ્યા વગર લગાડી શકો. 1 બાય 1, 2 બાય 2, 4 બાય 4, 1 બાય 2, 2 બાય 1, 2 બાય 4, 4 બાય 2 એવી. આ તો વધી જશે. 10 ફૂટ ને 20 ફૂટની લાદી તો હોય નહીં. એટલા માટે નાની લાદી તમારે પસંદ કરવાની છે. અહીંયા મેં લખેલા છે ઉદાહરણ, તમે આના સિવાય અન્ય પણ લખી શકો.
ચાલો એના પછી પ્રવૃત્તિ આપેલી છે, ચાલો ગૃહ કાર્ય કરીએ. નીચે આપેલી સંખ્યાઓમાં 60 જેનો અવયવી હોય તેના ઉપર ગોળ કરો. તો કે 60 જેનો અવયવી 15, 5, 4, 3, 6, 20, 30, 60, 10, 12 અને 2. નીચે આપેલી સંખ્યા જોડીમાં રંગ પૂરો કે જેમાં તરત પછીની સંખ્યા આગળની સંખ્યાનો ગુણક હોય. એટલે કે ધારો કે 60 સંખ્યા છે, 60 સંખ્યા એટલે કે 5ના ઘડિયામાં છે એ 12 પંચા 60. પછી 25 છે એ 150 વડે તેને ભાગી શકો. 11 ને 77 વડે ભાગી શકો. એવી રીતના 9 અઠ્ઠા 72, 12 સત્તા 84, 12 અઠ્ઠા 96. એમાં તમારે રંગ પૂરવાના છે. ચાલો હવે શું કીધું છે, તો કે 2ના અવયવી હોય તેમાં વાદળી રંગ પૂરો, 3ના અવયવી હોય તેમાં લીલો રંગ પૂરો, 6ની અવયવી 2 અને 3 વચ્ચેની અવયવી હોય તેમાં લાલ રંગ પૂરવાનો છે. એટલે કે 2 અહીંયા તમારે 2માં 2, 4, 8, 14, 10, 20, 28, 22, 16 અને 26માં તમારે વાદળી રંગ પૂરવાનો છે. જ્યારે લીલો કલર છે 3, 9, 15, 21, 27માં લીલો રંગ પૂરવાનો છે. અને આ બંનેના હોય એમાં તમારે 6, 12, 18 જો અવયવી કીધું છે, 6ની અવયવી એટલે 6ના ગુણકો કયા કયા, તો કે 6, 12, 18, 24 અને 30માં તમારે કયો રંગ પૂરવાનો, તો કે લાલ રંગ પૂરવાનો છે. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.